અચાનક તમને એવું લાગ્યું છે કે આપના શરીરની ઊર્જા પહેલા કરતાં ઝડપથી ખતમ થઈ રહી છે, જેવી કે નાની નાની બાબતો પણ થાકાવી દે છે, કે પછી દિવસના કોઈ ન કોઈ સમયે એવું લાગે છે કે હવે પહેલા જેવી તાકાત રહી નથી? જો હા, તો તમે એકલા નથી. હું આ વાતને સારી રીતે સમજું છું કારણ કે હું પોતે એ બધું અનુભવી ચૂક્યો છું. મારું નામ છે રાજેન્દ્ર શાહ. ઉંમર છે 94 વર્ષ. હું એકલો જ રહું છું. મારા સાથે કોઈ મેડ નથી કે કોઈ કેરટેકર પણ નહીં. પણ ખોટું બોલીશ નહીં. સમય એવો હતો જ્યારે મારી હાલત બહુ નબળી હતી. ચાલવામાં તકલીફ પડતી, રોજ નવી દવા અને આખો દિવસ આળસભરી અસર. મારા સંતાનો પણ મને જોઈને ચિંતિત થઈ જતા. પણ સૌથી વધુ તો હું પોતે મારી ઉપર નિરાશ થઈ ગયો હતો. પણ આજે મારી સવારે જુદી છે. હું એનર્જેટિક અનુભવું છું. લોકો સાથે મળી શકું છું. અને સાંજે હું થાકી જતો નથી, પણ સંતોષ અનુભવતો સૂઈ જાઉં છું. આ બદલાવ કંઈક મોટું કે વિદેશી સારવારથી આવ્યો નહીં. માત્ર 5 નાના પણ કારક બદલાવોથી. 5 સરળ એવી તો જેને મેં મારી સવારે જોડી દીધી. કોઈ જાદુ નથી. આ તો એવું છે કે આપણે સૌ કરી શકીએ, ખાસ કરીને અમે જે લોકો 60થી ઉપર જઈ ચૂક્યા છીએ. સૌથી પહેલું, સવારે ઉઠવાનો સમય. મારી આખી રીત જ બદલી ગઈ. હવે હું સૂરજ ઉગે એ પહેલા જ ઉઠી જાઉં છું, કોઈ અલાર્મ નહીં. એવું પણ બની ગયું છે કે હવે આ મારી સ્વાભાવિક આદત બની ગઈ છે. હું ઘરમાં પૂર્વ તરફની એક ખિડકી પાસે જઈ બેઠો રહું છું. ચશ્મા ઉતારી દઉં છું. ફોન દૂર મૂકું છું. અને લગભગ 15 મિનિટ માટે હું શાંત બેસી રહું છું. પ્રથમ રોશની જ્યારે મારા શરીર અને આંખે પડે છે ત્યારે હું હળવા ગરમ પાણીનો એક ગ્લાસ પી જાઉં છું. એટલું બધું. પણ એ 15 મિનિટ માટે એવું લાગે છે કે આખું શરીર ફરીથી રિફ્રેશ થઈ ગયું હોય. શું તમે પણ તમારી સવારે આ રીતે શરૂ કરી શકો? બધા નહીં, પણ ઘણા લોકો માટે આ એક પાવરફુલ શરૂઆત બની શકે છે. માત્ર અજમાવીને જુઓ. અહીંયા જોઈ લો, આ કોઈ યોગાસન નથી કે કોઈ કઠિન કસરત પણ નહીં. પણ એની અસર મારા આખા દિવસ પર પડે છે. અગાઉ આવું હોતું કે રાત્રે 4-5 વાર ઉઠી જતો. પણ આ નવી આદત શરૂ કર્યા પછી થોડા જ અઠવાડિયામાં મને 7-8 કલાકની ઊંઘ સતત મળવા લાગી. પહેલા તો દિવસ દરમિયાન ઊંઘ આવતી રહેતી, ઝાપકી લઈ લેવી પડતી. હવે એ જરૂર નથી રહી. આ બધું માત્ર અનુભવ નથી. મારા ડોક્ટર પણ કહે છે કે મારી ઊંઘ એટલી સારી થઈ ગઈ છે કે હવે ઊંઘની દવા બંધ કરી દેવી પડી. જો આપના ઘરમાં પૂર્વ દિશાની બારી નથી, તો ચિંતા ન કરો. છત હોય કે બાલ્કની, ત્યાં જઈ શકાય. અને જો એ પણ ન હોય, તો આજે બજારમાં લાઇટ થેરાપી લેમ્પ પણ મળે છે. એ પણ એટલું જ કારગર હોય છે. પણ યાદ રાખજો, સૂર્યપ્રકાશ સીધો આંખ સુધી પહોંચવો જોઈએ. શીશા, પડદો કે ચશ્મામાંથી નહીં. સીધો પ્રકાશ. માત્ર 10થી 15 મિનિટની આ સામાન્ય આદત આપની બોડી ક્લોક ફરીથી સેટ કરી શકે છે. હવે વાત છે બીજી આદતની. આ તો મારા દિલની ખૂબ નજીક છે. હું દરરોજ જ્યારે સૂરજ નીકળી જાય પછી અમુક સમય માટે મારી ખુરશી પર બેસી જઈશ. મારી પાસે એક નાની ડાયરી હોય છે. એમાં હું 3 વાતો લખું છું, જેમાં હું આભાર અનુભવું છું. કોઈ મોટા ઉદ્દિષ્ટ નહીં, પણ નાની નાની એવી ઘટનાઓ જે દિલને સ્પર્શે. એક દિવસ લખ્યું હતું, મારો પૌત્ર વિડિયો કોલમાં હસતા હસતા કહે, દાદા, તમે તો મારી કરતાં વધુ એક્ટિવ છો. એ દિવસ, એ હાસ્ય અને એની આંખોની ચમક,
મારે માટે એ સવાર ખુશીભરી બની ગઈ. હવે તમે પૂછો કે આથી શું ફરક પડે? પણ ખરેખર આ આદત એ રીતે કામ કરે છે કે તમારું મન નકારાત્મકમાંથી હકારાત્મક તરફ દોરી જાય છે. અગાઉ હું દિનભર ફરિયાદો જ કરતો. ઘૂંટણમાં દુખાવો છે, બાળકોએ સમય આપતો નથી, કશું કરવાની ઈચ્છા નથી. પણ જ્યારે હું રોજ 3 સારી વસ્તુઓ લખવા લાગ્યો, મારું ધ્યાન નવી દિશામાં જવા લાગ્યું. વૈજ્ઞાનિક રીતે પણ આ સાબિત થયેલું છે. જ્યારે તમે તમારી સારા અનુભવ વારંવાર યાદ કરો છો, તો તે મગજમાં જમાઈ જાય છે. તમારું મન વધુ સંતુલિત, શાંત અને હકારાત્મક બને છે. જો લખી ન શકતા હો તો કશું નહીં. મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લો. અથવા કાચના સામેથી પોતાને કહો, હું આ માટે આભારી છું. અને જે કહો એ દિલથી કહો. આ આદત માત્ર દિલ નહીં, મગજને પણ મજબૂત બનાવે છે. હવે આવે ત્રીજી અને સૌથી સરળ પણ શ્રેષ્ઠ આદત, જેને હું કહું છું મારી સવારનું અમૃત. હું દરરોજ સવારે ઉઠતા 500 મિલીલીટર ગરમ પાણી પીઉં છું. પણ એ પાણીમાં હોય છે અડધો લીંબુ અને થોડુંસું ગુલાબી મીઠું. શું ખાસ છે એમાં? હું પણ પહેલા એવું જ વિચારતો હતો. પણ જ્યારે આ રોજની શરૂઆતમાં શામેલ કર્યું, તો થોડા દિવસોમાં જ બદલાવ દેખાયા. જોડાની સખ્તાઈ ઓછી થઈ. પેટનું કામ જે પહેલા અવારનવાર બગડતું, હવે નિયમિત થઈ ગયું. આ બધું કશું અઘરું નથી. નાનકડા પગલાં, પણ જીવવા માટે ખૂબ મોટો ભરોસો આપે છે. તમે પણ તો પ્રયાસ કરી શકો છો ને? જો કહો તો હું મારી ચોથી એવી આદત પણ જણાવું, જેણે મને ફરીથી જીવંત બનાવી દીધો. કહું? અને સૌથી મોટું કામ, મારી ઊર્જાનો સ્તર પૂર્ણ રીતે બદલાઈ ગયો. અગાઉ સવારે ઇવન કોફી પી લેતા પણ લાગે કે થાક છૂટતો નથી. પણ હવે તો માત્ર આ એક ગ્લાસથી જ એવું લાગે કે મનમગજ તાજું થઈ ગયું છે. પછી મારા ડોક્ટરે કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી. આ તો એ જરૂરી વાત છે જેને આપણે વારંવાર અવગણી જઈએ છીએ. હાઇડ્રેશન. રાત્રિભર ઊંઘ પછી શરીર અંદરથી સુકાઈ ગયું હોય છે, જેમ કોઈ સુકાયો ખેતર હોય. અને જો એની શરૂઆત ચા કે કેફીથી કરીએ, તો એ ખેતર અને વધુ સુકાઈ જાય છે. પાણી, ખાસ કરીને હળવું ગરમ, શરીરના દરેક અંગને હળવે હળવે જગાડે છે. ગુલાબી મીઠું જરૂરી ઇલેક્ટ્રોલાઇટ આપે છે. અને લીંબુ પાચનક્રિયા તેજ કરે છે. હવે તમે કહેશો, રાજેન્દ્રભાઈ, હું તો સવારે પાણી પીઉં છું. સાચું છે. પણ પ્રશ્ન છે કેવી રીતે અને ક્યારે પીઉં છો? સવારમાં જાગતા જ, ખાલી પેટે, કંઈ પણ ખાધા પીધા વગર. અને ઠંડુ નહીં, હળવું ગરમ. એ રીતે પાણી સીધું કોષો સુધી પહોંચે છે. શરીર તેને ગ્રહણ કરે છે, માત્ર તરસ બુઝાવતું નથી. કેટલાય જણ કહે કે આટલું પાણી પીશો તો વારંવાર વોશરૂમ જવું પડશે. હું પણ પહેલા એવું જ વિચારતો હતો. પણ થોડા દિવસમાં શરીર પોતે એ પ્રમાણે ઢળી જાય છે. એ સમયે સમજાયું, અમે વર્ષોથી પાણી પીતા નથી. અમે ફક્ત પ્યાસ બુઝાવતા હતા. હવે તમે કહેશો કે દિવસ દરમિયાન શું પીઓ? તો મારું સાધુ નિયમ છે, દરેક કલાકે ઓછામાં ઓછા 2 ઘૂંટ. પણ સવારે. આ પહેલો ગ્લાસ, આ સવારનું અમૃત, આપની તંદુરસ્તી માટે આધારસ્તંભ બની શકે છે. આ ત્રણે આદતો જ્યારે હું સાચા દિલથી અપનાવી, મારું ઊંઘ, પાચન અને ઊર્જા એવું બદલાઈ ગયું કે મારા બાળકો પણ વિચારવા લાગ્યા,
દાદા કશુંક ખાસ ઉપચાર લઈ રહ્યા છે, પણ નહીં, માત્ર આદત બદલાઈ હતી. હવે વાત કરીએ એવી આદતની જેની જરૂરિયાત સૌથી વધુ છે, પણ જેની અવગણના સૌથી વધારે થાય છે. એ છે શરીરને ચાલવા ફરવા માટે તૈયાર કરવી. જ્યારે હું 85 વર્ષનો હતો ત્યારે એકવાર હોરખાઈ ગયો હતો. કોઈ મોટી ઈજા ન લાગી, પણ મનમાં એક અંદરો અંદર ભય બેઠો ગયો. વિચાર આવ્યો કે અગાઉ આવું થયું તો કદાચ હું ઊભો પણ ના રહી શકું. એ જ દિવસ મેં નક્કી કર્યું, હવે શરીરને આદરથી, નમ્રતાથી તૈયાર કરવું પડશે. હવે મારી ઊંઘ ખુલે પછી હું તરત બર પરથી ઊભો ન થાઉં. 2-3 મિનિટ માટે બિસ્તર પર જ રહીને ને હળવે હળવે હરકત આપું. પગની એડી ઘુમાવું છું, ઘૂંટણ ધીમે ધીમે વાળો છું, ખભા પર લઈ જઈને ઘુમાવું છું અને ન બંને બાજુ ધીમે ધીમે ફેરવું છું. કોઈ વ્યાયામ નથી, કોઈ દબાણ નથી, માત્ર શરીરને તેનું જાગરણ સુલભ બનાવવાની રીત. આ રીત મને એક ફિઝિયોથેરાપિસ્ટે શીખવી હતી, જે વૃદ્ધોને માટે ખાસ મૂવમેન્ટ ટેકનિક શીખવે છે. એમનું કહેવું હતું, રાત્રે ઊંઘ દરમિયાન આપણા જોડ સખત થઈ જાય છે. જ્યારે આપણે સીધા ઊભા થઈએ છીએ ત્યારે પલટાઈ જવાની શક્યતા ખૂબ વધી જાય છે. હવે હું દરરોજ શરીરને આ રીતે જાગાડીને જ ઊભો થાઉં છું અને એ દિવસથી લઈને આજ દિન સુધી કદી પણ ફરીથી પડવાનો ડર નથી લાગ્યો. હાડકાં વધુ લવચીક લાગે છે, સંતુલન પણ સારું છે અને સૌથી મોટું, આત્મવિશ્વાસ પાછો આવ્યો છે. જો તમને લાગતું હોય કે હું કરી નથી શકતો, તો માત્ર આજ રાતે નક્કી કરો. સવાર ઉઠતા 5 મિનિટ માટે બિસ્તર પર જને ધીમે ધીમે જગાવું છું. કોઈ સાધન નથી જોઈએ, કોઈ મોટો સમય નથી જોઈએ, માત્ર ઈચ્છા જોઈએ. તમારા જીવનમાં એ 5 મિનિટ બદલી શકે છે આખો દિવસ. માત્ર થોડું હલનચલન. આ એક આદત માત્ર શરીરને જ નહીં, મનને પણ સંકેત આપે છે કે હવે દિવસ શરૂ થવાનો છે અને હું તેની માટે તૈયાર છું. દરેક ઉંમરમાં પડવાની ભયાવહતા સૌથી સામાન્ય ભય બને છે, પણ હકીકત એ છે કે જમણા સંયોજન વગર શરૂ કરવાથી વધુ પડે છે, ઉંમરથી નહીં. રાજેન્દ્ર શાહ તરીકે જો તમે પણ તમારી સવારે થોડીક શરીર હલનચલનથી શરૂ કરો તો ન માત્ર જાતને ઈજા થવાથી બચાવી શકશો, પરંતુ આખો દિવસ ઉર્જાવાન બનાવી શકો છો. હું જાણું છું, આજકાલ ઘણા લોકો કહે છે કે હવે ચાલવામાં તકલીફ થાય છે, જોડા દુખે છે, શરીરમાં જોર નથી. પણ જો તમે તમારી સવારની આ નાની નાની શરૂઆતને વિશ્વાસ અને નિયમથી અનુસરો, સૂર્યપ્રકાશ, આભારની ભાવના, પાણીનું અમૃત અને હળવી મૂવમેન્ટ, તો ફરીથી એ અનુભવ થશે કે ઉંમર કોઈ રોક ઇઝન્ટ. પછીની નવી શરૂઆતનો મોકો છે. હવે વાત છે અંતિમ અને સૌથી અસરકારક એવી આદતની, જેને મેં પોતાની દુનિયા બદલતી જોઈ છે. આ આદત ન શરીરથી છે, ન ખાવા પીવા કે ચલાવાથી. આ છે દિલ અને દિમાગથી. આપણી વિચારસરણી, સંબંધો અને એક પ્રશ્ન સાથે જોડાયેલી. હું આજ કોઈ બીજા માટે શું કરી શકું? સાંભળવામાં સરળ લાગશે, પણ આ સવાલ મારી દરેક સવારનું કેન્દ્ર બની ગયું. મારી પત્ની જતા રહી ત્યાર પછી ઘર એકદમ સુમસામ લાગતું. બાળકો પોતાના જીવનમાં વ્યસ્ત, દોસ્તો કેટલાંક દૂર, કેટલાંક વિદાય લઈ ચૂક્યા. એક સમય એવો પણ આવ્યો
જ્યારે મેં પોતાને પણ પૂહવાનું બંધ કરી દીધું. પણ એ દિવસે જ્યારે મેં પ્રથમ વખત પોતાને પૂછ્યું, હું કોઈને ફોન કરી એની ખબર લઈ શકું, એમ જ કંઈક બદલાયું. પછી મેં મારા પાડોશમાં રહેતી સુશીલા બહેનજીને ફોન કર્યો. એના દીકરા વિદેશ ગયા પછી એ એકલી રહી ગઈ હતી. હું બસ એટલું પૂછ્યું, તમારું સ્વાસ્થ્ય કેવું છે? અને સામેની તરફથી અવાજ આવ્યો, શાંત, ધીમો, પણ તરબતર. આભાર રાજેન્દ્રભાઈ. કેટલાય દિવસ પછી કોઈએ પૂછ્યું. એ દિવસ પછી દરેક સવાર હું પોતાને એ જ પ્રશ્ન પૂછું છું. અને દરરોજ નાનકું કંઈક કરું છું. કોઈને ફોન કરવું, કોઈને આભાર લખવું, ક્યારેક ફૂલ આપવો, કોઈની સહાય કરવી. આ નાનકડા પગલાં હવે મારા જીવનનો હેતુ બની ગયા છે. હૃદયમાં આશા આવી. અને જ્યારે હેતુ હોય, મન પણ સારું લાગે અને શરીર પણ. વિજ્ઞાન પણ કહે છે, જે લોકોના જીવનમાં હેતુ હોય તેઓ લાંબા જીવે છે અને વધુ શાંતિથી જીવે છે. હું આ માત્ર વાંચ્યું નથી, એને હું મારા શ્વાસ અને હાડકાંમાં અનુભવી રહ્યો છું. હવે એ પ્રશ્ન વિના મારી સવાર અધૂરી લાગે છે. જેમ કેટલીકવાર લોકો કહે છે, ચા વગર તો દિવસ જ નહીં શરૂ થાય. એ રીતે મારા માટે એ પ્રશ્ન છે મારા દિવસની ચા. જ્યારે હું નક્કી કરી લઉં કે આજે હું આવું કંઈક કરીશ. મારી ચાલમાં હલકાપણું હોય છે, અવાજમાં ઊર્જા, અને આંખોમાં ફરીથી એ ચમક જે કોઈ સમય પહેલા ખોવાઈ ગઈ હતી. આ આદત દરેક માટે જુદી હોઈ શકે. કોઈ માટે એ કોઈ ભૂખ્યા માટે ભોજન પહોંચાડવું હોઈ શકે, કોઈ માટે બાળકોને કશું શીખવાડવું, અથવા માત્ર કાળજીપૂર્વક પૂછવું, તમે કેમ છો? ફર્ક કયા પડે છે? ફર્ક કામની કદમાં નહીં. ફર્ક છે ભાવનામાંથી થતું હોય એમાં. મારે તો એક નોટબુક રાખેલી છે, જ્યાં મેં અત્યાર સુધીના મારા એવા બધા નાનકડા કાર્યો લખ્યા છે. અને એક ખાલી જગ્યા એ માટે જે હજુ કરવાનું છે. ક્યારેક જૂના કાર્યો ફરીથી કરવું પણ સરસ લાગે છે. જેમ કે કોઈ જૂના મિત્રને ફરી મળવું. હવે મારી ઉંમર છે 94. લોકો પૂછે છે, રાજેન્દ્રભાઈ, તમે એટલા એક્ટિવ કેમ છો? હું હસીને કહું, કારણ કે હવે હું જીવી રહ્યો છું, માત્ર શ્વાસ લઈ રહ્યો નથી. ફર્ક બસ એટલો છે, મારું જીવવાની રીત બદલાઈ ગઈ છે. હવે મારી પાસે જીવવાનો હેતુ છે. અને જ્યારે આ 5 આદતો મારી સવારે જોડાઈ ગઈ, સૂર્યની પહેલી કિરણ, આભારની લાગણી, હળવું ઉકળેલું પાણી, શરીરની નાજુક હરકતો, અને બીજા માટે નાનકડું યોગદાન, તો મારા જીવને એક નવી દિશા લેજી. હવે હું કોઈ તપસ્વી નથી. હું એક સાવ સામાન્ય માણસ છું, જેને માત્ર એ સમજી લીધું છે કે સાચી ઈમાનદારીથી સ્વને બદલી શકાય છે. મેં પોતાને કહેલું, જ્યારે હું 85ના વયે પડી શકું છું, તો 94ની વયે ઊભો પણ થઈ શકું છું. અને મેં ઊભો થવાનું પસંદ કર્યું. શાયદ તમે પણ આજે કોઈ એવા વળાંકે ઊભા છો, જ્યાં ઊર્જા ઓછી લાગે છે, મન થાકેલું લાગે છે, અને મનમાં આવે છે, શું હવે કંઈ બદલાશે? તો મારું જવાબ છે, હા, જરૂર બદલાશે. એ માટે કોઈ મોટું કારનામું કરવું નથી. માત્ર નાનકડા પગલાં, નાનકડા પરિવર્તન. એવી આદતો જેઓ તમારા શરીર માટે, તમારા મન માટે, અને સૌથી વધુ તમારા દિલ માટે સારું કરે. હું તો એટલું જ કહું,
આવતીકાલે સવારે જ્યારે તમે જાગો તો પોતાને એ જ સવાલ પૂછો જે મેં કરેલો. હું આજે શું કરી શકું જે મને થોડું સારું બનાવે? અને પછી જોતા જજો તમારો દિવસ કેવી રીતે બદલાય છે. પછી તમારો અઠવાડિયો, મહિનો અને આખું જીવન. જો તમને આ વાતમાંથી કંઈ લાગ્યું, શું શીખવાનું મળ્યું, અથવા માત્ર હળવું લાગ્યું, તો નીચે કોમેન્ટમાં મને જરૂર લખજો. આજથી તમે કઈ એક આદત શરૂ કરવા જઈ રહ્યા છો. અને હા, તમે આ કઈ શહેરમાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવજો. એ જાણવું મને ખૂબ ગમશે, કારણ કે હું જાણું છું દરેક ખૂણામાં કોઈને એ બદલાવની જરૂર છે. જો આ વિડિયો અથવા લખાણ ગમ્યું હોય તો લાઇક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે અને હું આવી જ વાતોમાં જોડાતા રહીશું. ચાલો, ઉંમરના આંકડા પાછળ નથી છુપાતા, એના બહાર જીવતા શીખીએ. કારણ કે યાદ રાખો, ઉંમર માત્ર એક નંબર છે. ઉંમર માત્ર એક નંબર છે. અસલી ઉંમર એ છે જે તમે દરરોજ સવારમાં પોતાને આપી રહ્યા છો. ચાલો આજે ફરીથી જીવવું શરૂ કરીએ. તમે પણ અને હું પણ.